ચેપ્ટર 7 ઇકીગાઈ આહાર દુનિયાના સૌથી દીર્ઘાયુ લોકોના ખાનપાનની વાતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર જાપાનના લોકોનું સરેરાશ આયુષ્ય દુનિયામાં સૌથી વધારે છે. પુરુષોનું 85 વર્ષ અને સ્ત્રીઓનું 87.3 વર્ષ. ઉપરાંત શતાયુ લોકોની સરેરાશ પણ ત્યાં આખી દુનિયા કરતાં વધારે છે. સપ્ટેમ્બર 2016ના આંકડા અનુસાર દર 10 લાખે ત્યાં 520 લોકો શતાયુ બને છે. આ ચાર્ટ જે આપણને બતાવે છે 1960થી લઈ અને 2000 સુધીનો, અને અહીંયા 65થી લઈ અને 85 વર્ષ સુધીનું સરેરાશ આયુષ્ય. તો જેમાં અત્યારે અમેરિકાની સરખામણીમાં એવા દેશના લોકોનું સરેરાશ આયુષ્ય જે સૌથી વધુ દીર્ઘાયુ લોકો જોવા મળે છે. એમાં સૌ પ્રથમ છે ઓકિનાવા, પછી જાપાન, સ્વીડન અને અમેરિકા, જે એક ટાઈમે 1960ની આસપાસ 65-70 કે 65થી લઈ અને 75 સુધી હતું, જે અત્યારે 2000 સાલ પછી ઓલમોસ્ટ 85 વર્ષ 75થી લઈને 85 વર્ષ સુધી પહોંચેલું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન 1966, જાપાન મિનિસ્ટ્રી ઓફ હેલ્થ, લેબર એન્ડ વેલફેર 2004, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ CDC 2005. ચિત્ર ઉપરના ચાર્ટમાં જાપાન અને તેના એક પ્રાંત ઓકિનાવા, સ્વીડન અને અમેરિકાના લોકોના સરેરાશ આયુષ્યની સરખામણી કરવામાં આવી છે. તેમાં એમ પણ જોવા મળે છે કે આમ તો જાપાનના લોકોનું સરેરાશ આયુષ્ય વધારે જ છે, પરંતુ ઓકિનાવાના લોકોનું સરેરાશ આયુષ્ય તો જાપાનથી પણ વધારે છે. ઓકિનાવા જાપાનના એ વિસ્તારોમાંનો એક વિસ્તાર છે જ્યાં દ્વિતીય વિશ્વયુદ્ધનો સૌથી વધુ અસર થઈ હોય. યુદ્ધના મેદાન પર થતા મૃત્યુ ઉપરાંત યુદ્ધ પત્યા પછી ભૂખમરાને કારણે પણ 1940 અને 1950ના દશકમાં જાપાનના લોકોનું સરેરાશ આયુષ્ય વધારે નહોતું. જોકે આ વિનાશથી બેઠા થયા બાદ ઓકિનાવાના લોકો જાપાનમાં સૌથી વધુ સરેરાશ આયુષ્ય ધરાવનારા બન્યા. જાપાની લોકો દીર્ઘાયુનું એવું કયું રહસ્ય જાણે છે, અને ઓકિનાવામાં એવી તો શું વિશેષતા છે કે તે દીર્ઘાયુની બાબતમાં સર્વશ્રેષ્ઠ છે? વિશેષજ્ઞો એક વાત નોંધે છે કે ઓકિનાવા જાપાનનો એક માત્ર પ્રાંત છે જેમાં ટ્રેનની સુવિધા નથી. એટલે ત્યાંના રહીશો જ્યારે ગાડી ન વાપરે ત્યારે સાયકલ ચલાવતા હોય છે કે ચાલતા હોય છે. ઉપરાંત જાપાનના પ્રશાસને દરરોજ 10 ગ્રામ કરતાં ઓછું મીઠું ખાવાની ભલામણ કરી છે, જેને માત્ર ઓકિનાવાના લોકોએ જ અનુસરી છે. એ પણ નોંધવું રહ્યું. ઓકિનાવાનો ચમત્કારિક આહાર. સમગ્ર જાપાનમાં હૃદયરોગથી મૃત્યુ થવાનો દર ઓકિનાવામાં સૌથી ઓછો છે. ત્યાંના આહારને તો આ વાત સાથે સીધો જ સંબંધ છે. આખી દુનિયામાં આહારને લગતા વિવિધ કાર્યક્રમોમાં એટલે જ અવારનવાર ઓકિનાવા ડાયટની ચર્ચા થતી સાંભળવા મળે છે. ઓકિનાવાના આહાર વિશેની સૌથી પ્રમાણભૂત અને વારંવાર ઉપયોગમાં લેવાતી માહિતી મળે છે. મકોતો સુઝુકીના વિવિધ અભ્યાસમાંથી તેઓ સિયુકરયુસ યુનિવર્સિટીના કાર્ડિયોલોજિસ્ટ, અને તેમણે 1970થી અત્યાર સુધીના ઓકિનાવામાં લેવાતા આહાર અને દીર્ઘાયુ લોકો વિશે 700થી વધુ લેખ પ્રસિદ્ધ કર્યા છે. બ્રેડલી જી વિલ્કોસ અને ડી ક્રેઇગ વિલોકોસે મકોતો સુઝુકી સાથે મળીને આ વિષય પર ધ ઓકિનાવા પ્રોગ્રામ નામનું પુસ્તક લખ્યું છે, જેને આ વિષયમાં બાઇબલ જેટલું સન્માન આપવામાં આવે છે. તેમણે નીચે દર્શાવેલા મુદ્દા તારવ્યા છે. સ્થાનિકો વૈવિધ્યસર ભોજન લે છે, તેમાં પણ શાકભાજીનું વૈવિધ્ય તો ઘણું જ હોય છે. એમ લાગે છે કે આ વૈવિધ્ય બહુ જ મહત્વનું છે. ઓકિનાવાના શતાયુ લોકોના એક અભ્યાસમાં એમ જાણવા મળ્યું છે કે તેઓ નિયમિત રીતે 206 પ્રકારની અલગ અલગ વસ્તુઓ ખાતા, જેમાં વિવિધ મસાલા પણ આવી ગયા. દરરોજ તેઓ સરેરાશ 18 પ્રકારની વસ્તુઓ ખાતા હતા, જે આપણા વર્તમાન ફાસ્ટફૂડ કલ્ચરથી તદ્દન વિપરીત છે. તેઓ દરરોજ સારી માત્રામાં ફળો, શાકભાજી ખાતા હતા. ઓકિનાવાના લોકો દરરોજ ઓછામાં ઓછા 7 પ્રકારના ફળો અને શાકભાજી ખાય છે. તમે પૂરતું વૈવિધ્યસભર ભોજન લઈ રહ્યા છો કે નહીં એ ચકાસવાનો સૌથી સરળ માર્ગ એ છે કે તમે મેઘધનુષી રંગો રોજ ખાતા હોવા જોઈએ. જે ભોજનમાં લાલ કોલરના મરચાં, ગાજર, પાલક, ફુલાવર અને રીંગણ હોય તેમાં પૂરતા રંગો અને વૈવિધ્ય છે એમ માની શકાય. ઓકિનાવાના આહારમાં શાકભાજી, બટેકા, વિવિધ કઠોળ, ટોફુ, સોયાબીનમાંથી બનેલું પનીર જેવી સોયાબીનની વસ્તુઓ તો અવશ્ય જોવા મળે છે. તેમની દૈનિક જરૂરિયાતની કેલરીમાંથી 30%થી વધુ કેલરી તો તેમને શાકભાજીમાંથી મળે છે. અનાજ તેમના ભોજનનો પાયો છે. જાપાનના લોકો સફેદ ચોખા તો દૈનિક ધોરણે ખાય છે, અને કેટલીકવાર તેમાં નૂડલ્સ પણ ઉમેરે છે. ઓકિનાવામાં પણ ચોખા જ તેમનું મુખ્ય ભોજન છે. તેઓ ખાંડ ભાગ્યે જ ખાય છે, અને જ્યારે પણ ખાંડ ખાય ત્યારે શેરડીમાંથી બનતી ખાંડ જ ખાય છે. અમે દરરોજ સવારે ઓગીમી જતા ત્યારે શેરડીનો કેટલાક ખેતરો જોતા, અને અમે નાકીજન કાસલ ખાતે શેરડીનો રસ પીધો હતો. શેરડીનો રસ વેચતી દુકાનની બાજુમાં જ શેરડી કઈ રીતે કેન્સરકારક તત્વો નાશ પામે છે તે દર્શાવતું પાટિયું પણ મારેલું હતું. આહારના મૂળભૂત સિદ્ધાંતો ઉપરાંત ઓકિનાવાના લોકો અઠવાડિયામાં સરેરાશ 3 વાર માછલી પણ ખાય છે. જાપાનમાં અન્ય પ્રાંતમાં સૌથી વધુ ડુક્કરનું માંસ ખવાય છે, એટલે એ રીતે ઓકિનાવા અલગ પડે છે. ઓકિનાવામાં એ વસ્તુ અઠવાડિયામાં માત્ર 1 કે 2 વાર જ ખવાય છે.
મકોતો સુઝુકીના અભ્યાસમાં એમ પણ જોવા મળ્યું છે કે ઓકિનાવાના લોકો જાપાનના અન્ય પ્રાંત કરતાં ત્રીજા ભાગની જ ખાંડ ખાય છે. અર્થાત મીઠાઈઓ અને ચોકલેટ તેમના ભોજનમાં બહુ ઓછા જોવા મળે છે. જાપાનના અન્ય પ્રાંતમાં લોકો દરરોજ સરેરાશ 12 ગ્રામ મીઠું ખાય છે, જેનું પ્રકાર ઓકિનાવામાં અડધા જેટલું જ એટલે કે 7 ગ્રામ પ્રતિ દિવસ જ છે. જાપાનના અન્ય પ્રાંતમાં લોકો સરેરાશ 2068 કેલરી જેટલું ભોજન લે છે, જેનું પ્રમાણ ઓકિનાવામાં માત્ર 1785 કેલરી જ છે. અને આમ પણ દુનિયામાં 5 બ્લુ ઝોનમાં ઓછી કેલરીનું ભોજન એક સામાન્ય ઘટક જ છે. હારા-હાચિબુ. હારા-હાચિબુ શબ્દો આપણને યાદ અપાવશે પહેલા 80% વાળા નિયમની, જેની વાત આપણે પહેલા પ્રકરણમાં કરી હતી. એ નિયમ અનુસરવો એકદમ સરળ છે. જ્યારે તમને એમ લાગે કે તમારું પેટ ભરાઈ જવા આવ્યું છે અને થોડુંક જ વધારે ખાઈ શકાશે, ત્યારે અટકી જાઓ, ખાવાનું બંધ કરી દો. હારા-હાચિબુનો નિયમ પાળવાનો એક સરળ રસ્તો એ છે કે ખાધા પછી ખવાતી ઘણી વસ્તુઓ, ડેઝર્ટ છોડી દો અથવા એનું પ્રમાણ ઘટાડી નાખો. મૂળ વિચાર એ છે કે ખાધા પછી થોડાક ભૂખ્યા રહેવું જોઈએ. એટલે જ પશ્ચિમી દેશો કરતાં જાપાન એકવાર ઓર્ડર આપતા જે વાનગીઓ પીરસાય છે તેનું પ્રમાણ ઓછું હોય છે. અહીં ખાવાનું સ્ટાર્ટર, મેઇન કોર્સ અને ડિઝર્ટ એમ અલગ-અલગ રીતે નથી પીરસાતું. તેને બદલે મોટાભાગે તો બધું એક જ સાથે નાની-નાની ડીશોમાં પીરસવામાં આવે છે. એક ડીશમાં ભાત, બીજામાં શાકભાજી, ત્રીજામાં સૂપ અને ચોથામાં કોઈ વસ્તુ. નાની-નાની ડીશોમાં એકસાથે બધું જ ભોજન પીરસી દેવાથી આપણે વધારે પડતું ખાવાનું ટાળતા હોઈએ છીએ અને સાથે-સાથે વૈવિધ્યપૂર્ણ આહાર પણ ખાઈ શકાય છે. તેના મહત્વની ચર્ચા તો આપણે આ પ્રકરણની શરૂઆતથી જ કરી હતી. હારા-હાચિબુ એક પ્રાચીન પરંપરા છે. 12મી સદીમાં ઝેન બૌદ્ધ ધર્મ પર લખાયેલા પુસ્તક ઝાઝેન યુજિંગમાં એવી સલાહ આપવામાં આવી છે કે તમારી ઈચ્છા હોય એના 2/3 જેટલું જ જમવું. પૂર્વના તમામ બૌદ્ધ મંદિરોમાં આમ પણ ઈચ્છાથી ઓછું જમવાની પદ્ધતિ પ્રચલિત છે જ. ઓછી કેલરીના ફાયદા બૌદ્ધ ધર્મમાં સંભવતઃ 9 સદી પહેલાં જ પારખી લેવામાં આવ્યા હતા. વધુ જીવવા ઓછું જમવું. અમુક લોકો આ વિચારને પડકારશે. જોકે ઓછું જમવાને કુપોષણ સુધી લઈ ગયા વિના એમ તો માનવું જ રહ્યું કે આપણા શરીરની જરૂરિયાત કરતાં ઓછી કેલરી આપવાથી આયુષ્યમાં વધારો તો અવશ્ય થાય છે. ઓછું ખાઈને પણ તંદુરસ્ત રહેવા માટે મહત્વની વાત એ છે કે વધારે પોષણ આપતી વસ્તુઓ, ખાસ કરીને સુપરફૂડ જેવી વસ્તુઓ ખાવી રહી. એ સાથે જ એવી વસ્તુઓ ખાવી ટાળવી પણ રહી જેનાથી કેલરી તો ભરપૂર મળે પરંતુ પોષણ મળતું નથી. આપણે જે કેલરી ઘટાડવાની વાત કરી રહ્યા છીએ તેનાથી આયુષ્યમાં અમુક વર્ષો તો અવશ્ય વધે જ છે. જો શરીરને જરૂરિયાત જેટલી કે તેનાથી વધારે કેલરી મળવા લાગે તો તે સુસ્ત બની જાય છે અને ધીમે ધીમે ક્ષીણ પણ થવા માંડે છે. ઉપરાંત પાચન માટે જ વધારે કેલરી વાપરવા માંડે છે. ઓછી કેલરી શરીરમાં જવાનો બીજો ફાયદો એ છે કે તેનાથી શરીરમાં IGF-1 ઇન્સ્યુલિન લાઇફ ગ્રોથ ફેક્ટરનું સ્તર ઘટે છે. જે IGF-1નું એવું પ્રોટીન છે જે શરીરનું વૃદ્ધત્વ નોતરી લાવવામાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. એમ પણ લાગે છે કે માણસ અને પ્રાણીઓ શરીરના વૃદ્ધ થવાનું એક કારણ લોહીમાં IGF-1નું વધારાનું પ્રમાણ પણ છે. કેલરીના ઘટાડાથી માણસનું આયુષ્ય લંબાશે જ એમ વિશ્વાસપૂર્વક તો હજુ આપણે નથી કહી શકતા, પરંતુ કેલરીનું મધ્ય પ્રમાણ અને પૂરતા પોષણ તત્વોવાળા આહારને કારણે મેદસ્વીતા, ટાઈપ 2 ડાયાબિટીસ, ધમની શિરામાં આવતા સોજા, હાઈ બીપી અને અન્ય પ્રકારના હૃદયરોગ સામે રક્ષણ મળે છે અને કેન્સર સાથે જોડાયેલા મેટાબોલિક રિસ્ક ફેક્ટરમાં પણ ઘટાડો આવે છે. જો 80% વાળો નિયમને ન અનુસરવો હોય તો તેનો વિકલ્પ છે અઠવાડિયામાં 1-2 દિવસ ઉપવાસ કરવો. 5-2 અથવા ઉપવાસવાળી આહાર પદ્ધતિમાં 2 દિવસ ઉપવાસ કરવાનું સૂચવવામાં આવે છે, જેમાં આખા દિવસમાં 500થી ઓછી કેલરી લેવી અને બાકીના 5 દિવસ સામાન્ય રીતે ભોજન લેવું. આને કારણે પણ ઘણા ફાયદા થતા હોય છે, પરંતુ તેમાં 2 બહુ મોટા ફાયદા છે જેનાથી પાચન તંત્રને સ્વસ્થ થવાની અને આરામ કરવાનો મોકો મળે છે. ઓકિનાવાના લોકોના આહારમાં જોવા મળતા 15 પ્રાકૃતિક એન્ટીઓક્સિડન્ટ્સ. એન્ટીઓક્સિડન્ટ્સ એટલે એવા કણ કે જે કોષોમાં ચાલતી ઓક્સિડેશન ઉપચયનની પ્રક્રિયા ધીમી પાડે છે અને એવા ફ્રી રેડિકલ્સને નાબૂદ કરે છે જે કોષને નુકસાન પહોંચાડીને વૃદ્ધત્વ નોતરી લાવતા હોય. ગ્રીન ટીના એન્ટીઓક્સિડન્ટ ગુણોથી તો બધા પરિચિત જ છે અને આગળ જતાં તેની પણ વિગતવાર ચર્ચા કરવામાં આવશે. નીચે દર્શાવેલી 15 વસ્તુઓમાં એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે અને આવા પ્રદેશમાં તે લગભગ દરરોજ ખાવામાં આવે છે, એટલે કે તે ઓકિનાવાના લોકોના દીર્ઘાયુ માટે મહત્વના માનવામાં આવે છે. તોફુ, સોયાબીનમાંથી બનાવેલું પનીર, મિસો, સોયાબીન ચોખા અને સિંગલ લૂણથી બનતું સૂપ, ટ્યુના, એક પ્રકારની માછલી, ગાજર, કારેલા, કોમ્બુ, દરિયાઈ ઘાસ, કોબીજ, નોરી, દરિયાઈ છોડ, ડુંગળી, ફણગાવેલા સોયાબીન, હેમિચા, કાકડી જેવું ફળ, સોયાબીન કાચા કે બાફેલા, શક્કરિયા, ગોલર મરચાં, સેમ્પિન ચા, જેસ્મીન ફૂલોની ચા. સેમ્પિન ચા ઓકિનાવાનો પ્રભાવક વિશેષતા. સેમ્પિન ચા એટલે ગ્રીન ટી અને જેસ્મીનના ફૂલોના મિશ્રણથી બનતી ચા. ઓકિનાવાના લોકો આ પ્રકારની ચા સૌથી વધુ પીવે છે. પશ્ચિમી દેશોમાં ચીનથી આયાત કરવામાં આવતી જેસ્મીન ટી તેની સૌથી નજીકનું પીણું કહી શકાય. 1988માં હિરોકો સોએ ઓકિનાવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કરેલા એક અભ્યાસમાં એમ જણાવ્યું કે જસ્મીન ટીથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે. સેમ્પિન ચા ઓકિનાવામાં વિવિધ સ્વરૂપે મળી રહે છે. તેના વેન્ડિંગ મશીન પણ હોય છે. ગ્રીન ટી
થી મળતા તમામ એન્ટીઓક્સિડન્ટ્સના લાભ ઉપરાંત તેમાં જેસ્મીનના ફૂલના લાભ પણ ઉમેરાય છે. એ લાભ છે હાર્ટ એટેકનું જોખમ ઘટાડવું, રોગપ્રતિકારક તંત્રને મજબૂત બનાવવું, તણાવમાં ઘટાડો કરવો, કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવું. ઓકિનાવાના લોકો દિવસમાં સરેરાશ 3 કપ સેનપિન ચા પીવે છે. પશ્ચિમી દેશોમાં એ જ પ્રકારની ચા મેળવવી તો અઘરી છે, પરંતુ તેની અવેજીમાં આપણે જેસ્મીન ટી કે પછી સારી ગુણવત્તાની ગ્રીન ટી પણ પી શકીએ. ગ્રીન ટીના રહસ્યો. ગ્રીન ટીમાં ઔષધીય ગુણો હોવાનું સદીઓથી મનાય છે. તાજેતરમાં થયેલા સંશોધનોમાં પણ તેમાં ઘણા લાભ સિદ્ધ થયા છે અને તેના પીનારા લોકો દીર્ઘાયુમાં પણ તેનો ફાળો હોવાનું સિદ્ધ થયું છે. મૂળે તો આ ચીનથી આવી છે અને ત્યાં તે હજારો વર્ષોથી પીવાય છે, પરંતુ દુનિયાના અન્ય દેશોમાં તે અમુક સદીઓ પહેલાં જ પહોંચી છે. અન્ય પ્રકારની ચાની જેમ તેને આથો લાવીને સૂકવવામાં આવતી નથી, પરંતુ માત્ર હવાથી જ સૂકવવામાં આવે છે. માટે સુકાયા અને ભૂકો થયા બાદ પણ તેમાં ઔષધીય ગુણો જળવાઈ રહે છે. તેનાથી નીચે મુજબના લાભ થાય છે. 1. કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે. બ્લડ સુગરનું પ્રમાણ ઘટે છે. રક્ત પરિભ્રમણ સુધરે છે. વિવિધ પ્રકારના તાવથી રક્ષણ મળે છે. વિટામિન સી હાડકાં મજબૂત બને છે. ફ્લોરાઇડ ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા ઇન્ફેક્શનથી રક્ષણ મળે છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે પણ રક્ષણ મળે છે. પાચનતંત્ર અને કિડનીનું કામ સુધરે છે. સફેદ ચામાં પોલિફેનોલેક્સનું પ્રમાણ ઘણું વધારે હોય છે અને તે વૃદ્ધત્વને રોકવામાં ગ્રીન ટીથી પણ વધારે અસરકારક નીવડી શકે છે. વાસ્તવમાં તેને સૌથી વધુ એન્ટીઓક્સિડન્ટ્સવાળી પ્રાકૃતિક વસ્તુ માનવામાં આવે છે. સંતરાના રસમાં 1 ડઝન ગ્લાસ જેટલા તત્વો 1 કપ વ્હાઇટ ટીમાં હોય છે એમ માનવામાં આવે છે. ટૂંકમાં, દરરોજ ગ્રીન ટી કે વ્હાઇટ ટી પીવાથી આપણે આપણા શરીરમાં રહેલા ફ્રી રેડિકલ્સનું પ્રમાણ ઘટી શકે છે અને આપણે વધુ સમય યુવાન રહી શકીએ છીએ. શક્તિશાળી સિકુવાસા. સિકુવાસા ઓકિનાવામાં ખવાતું એક ખાટું ફળ છે જેના સમગ્ર જાપાનમાં સૌથી વધુ ઉત્પાદન ઓગીમીમાં જ થાય છે. આ ફળ અત્યંત એસિડિક છે. તે એટલું ખાટું હોય છે કે તેના રસમાં પાણી ઉમેરીને તેને મંદ બનાવ્યા વિના તેને પીવું શક્ય નથી. તેનો સ્વાદ લીંબુ અને મેનેડેરિયન નારંગીની વચ્ચેનો હોય છે એમ લાગે છે અને આમ પણ એ ત્રણેય એક જ કુટુંબના સભ્ય જેવા છે. સિકુવાસાના નોબેલેટિન તત્વોનું ઊંચું પ્રમાણ હોય છે અને આ નોબેલેટિનમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. નારંગી, લીંબુ, ગ્રેપફ્રૂટ તમામ ખાટા ફળોમાં નોબિલેટિનનું પ્રમાણ વધારે જ હોય છે, પરંતુ ઓકિનાવાના સિકુવાસામાં તો એ પ્રમાણ નારંગી કરતાં 40 ગણું વધારે હોય છે અને નોબિલેટિનથી આપણને આર્ટિઓસ્ક્લેરોસિસ, કેન્સર, ટાઇપ 2 ડાયાબિટીસ અને મેદસ્વીતા સામે રક્ષણ મળે છે એમ સિદ્ધ થયું છે. સિકાવાસામાં વિટામિન સી અને બી1, બીટા કેરોટીન તેમજ વિવિધ મિનરલ્સ પણ હોય છે. ઘણી બધી પારંપરિક વાનગીઓમાં સ્વાદ અને સુગંધ ઉમેરવા તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનો રસ પણ કાઢવામાં આવે છે. ગામના દાદા-દાદીઓ જન્મદિવસની ઉજવણીઓમાં અમે સંશોધન કરતા હતા ત્યારે અમને સિકુવાસામાંથી બનાવવામાં આવેલી કેક પણ પીરસાઈ હતી. પાશ્ચાત્ય દેશો માટે ભરપૂર એન્ટીઓક્સિડન્ટ્સવાળી વસ્તુઓ. 2010માં યુકેના ડેઇલી મિરર નામના વર્તમાનપત્રમાં વૃદ્ધત્વને રોકવા માટે અમુક ખાવાની વસ્તુઓની યાદી પ્રસિદ્ધ થઈ હતી. પશ્ચિમી દેશોમાં ગમે ત્યારે મળી રહેતી એ વસ્તુઓની યાદી આ રહી: બ્રોકોલી અને ચાર્ડ નામના બીટની એક જાત. તેમાં પાણી અને મિનરલ્સ ફાઇબર્સનું પ્રમાણ ઘણું વધારે હોય છે. સાલ્મન, મેરેકલ, ટ્યુના અને સાર્ડિન જેવી તેલી માછલીઓ એ બધાની ચરબીમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. નારંબી, મોસંબી, સંતરા, લીંબુ જેવા સિટ્રસ ફળો, સ્ટ્રોબેરી અને જરદાલુન તેમાં ભરપૂર માત્રામાં વિટામિન હોય છે અને શરીરમાંથી અયોગ્ય તત્વો દૂર કરવામાં તે મદદરૂપ બને છે. બ્લૂબેરી અને ગોઝીબેરી જેવા બોર તેમાં ફિટોકેમિકલ એન્ટીઓક્સિડન્ટ્સની માત્રા ભરપૂર હોય છે. સૂકા મેવા જેમાં ભરપૂર માત્રામાં વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે અને તેમાંથી શક્તિ પણ ઘણી મળે છે. ઓટ અને ઘઉં જેવું અનાજ તેમાં ભરપૂર શક્તિ અને મિનરલ્સ હોય છે. ઓલિવ ઓઇલ તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જેની સીધી અસર ત્વચા પર થાય છે. એકદમ ઓછું પીવાતું રેડ વાઇન તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને વેસોડિલેટરી તત્વો હોય છે. રિફાઇન્ડ ખાંડ અને અનાજ, પ્રોસેસ કરેલી અને ભઠ્ઠીમાં પકવેલી વસ્તુઓ, તૈયાર ખાવાનું, ગાયનું દૂધ અને તેના ઉત્પાદનો ટાળવા જોઈએ. ભોજનમાં આટલું ધ્યાન રાખવામાં આવે તો તમે યુવાની લાંબા સમય સુધી જાળવી શકશો અને વૃદ્ધત્વને પણ અટકાવી શકશો.